સંમેલન હતું ને તેની અંદર કૃષ્ણભાઈ ઠાકોર વિવાદન અને રાધનપુર વિસ્તારના ધારાસભ્ય મનીષભાઈ તેમ સહિત બધા આગેવાનો ઉપસ્થિત રહ્યા અને આ આજુબાજુના બધા વિસ્તારના ગ્રામીણ અને સરહદી વિસ્તારના સૌ અગ્રણીઓ આજે દિવાળીના પ્રસંગે રામ રામ કર્યા. નવા વર્ષે નવા ઉત્સાહ સાથે બધા લોકોએ સંકલ્પ કર્યો છે કે આપણો વિસ્તાર આગળ વધે, વિસ્તારની પ્રગતિ થાય અને સાથે સાથે સ્વદેશીનો સંકલ્પ પણ પ્રજાજનોએ. ચલો, હું આજે સરહદી વિસ્તારની અંદર રાજ્ય સરકારે જે પ્રમાણે પૂરની અંદર એક નવું પેકેજ આપ્યું, ખાસ કરીને પાણીના નિકાલ માટે, જેથી વરસાદી પાણીના નિકાલ માટે વર્ષોનો જે પાણીનો પ્રશ્ન હતો તેનો ઉકેલ થશે, એની ખૂબ ખુશી છે. આજે મેં એ જ વાત કરી કે ખેતીના માટેનું ખેતી અને ખેતીના પાક માટે તો રાજ્ય સરકારે કર્યું, પરંતુ એની સાથે સાથે વધારે પરમેનન્ટ ઉકેલ આવે એ માટે એક મોટો બજેટની જોગવાઈ જે કરી છે તે માટે રાજ્ય સરકાર અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મુખ્યમંત્રી જીતુભાઈ વાઘાણીનો હૃદયપૂર્વક સાહેબ, આ પાણી ખેડૂતોને બહુ હેરાન કરે, પરેશાન કરે છે. કેટલો ફાયદો થશે, કેટલા તાલુકાઓને ફાયદો થશે? ઘણો બધા વિસ્તારના ઘણા બધા ગામો છે. અત્યારે સર્વેનું કામ એ રીતે ચાલે છે કે ક્યાં ત્યાંથી પાણીનો નિકાલ કઈ રીતે કરી શકાય, બધાનો ઉકેલ કરવાનો. થેન્ક યુ સર.